તો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? જય માતાજી. અત્યારે ફાઇનલી સવારના વાગી ગયા છે 5:30-6 અને અમે લોકો અત્યારે નીકળી રહ્યા છીએ જુનાગઢની સવારીમાં. જુનાગઢમાં એક સરસ મજાનો પ્રોગ્રામ છે, એને અટેન્ડ કરવા માટે, અને આજે એક સરસ મજાનું કાર્ય પણ અમે લોકો કરવાના છે જુનાગઢની અંદર. તો ચાલો, કાંઈ વાંધો નહીં, અત્યારે બધા જ લોકો આરામ કરી રહ્યા છે ભગવાન. અત્યારે સોશિયલ મીડિયા આશ્રમમાં છીએ. 3 થી 4 કલાકનો રસ્તો છે, પણ કાંઈ વાંધો નહીં, એને ફતેહ કરીએ. અને અત્યારે અમારી સાથે પ્રતિકભાઈ છે, શૈલેષભાઈ છે, અમારા મિશ્રા સાહેબ છે. તો ચાલો એમને સાથે રાખી શરૂઆત કરી. અમારા બાલા દાદાને અત્યારે જોઈ શકો છો, સરસ મજાના સવારમાં તાપણું કરી રહ્યા છે બાલા દાદા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાહ, હવે ઠંડીનું પાવરામણ વધતું જાય છે. ક્યાં વાત હે. અને હવે આવડે કંઈ પાણી ઊનું કરીએ ને ઘડીક છોકરા તાપે ને એવું બધું કરીએ. વાહ. અને આવડા છોકરાઓ આજ જાય છે જુનાગઢ. વાહ. જુનાગઢ પ્રોગ્રામ છે કે પછી અહીંયા રહેવાના છે તો કઈ ખ્યાલ નથી. બિલકુલ, ફોન કરી દેશું તમને જે પણ. ના, કાંઈ વાંધો નહીં. હાંસવીને પગી જજો. બિલકુલ. અને હાંસવીને વી આવજો. પાકું. ને ધ્યાન રાખજો. જય માતાજી. જય માતાજી. हमारा मिश्रा साहब पर मस्त. कैसे हो मिश्रा जी? गुड अच्छा हूँ पोपट भाई, गुड मॉर्निंग। वेरी गुड मॉर्निंग. कहाँ जा रहे हो अभी सुबह सुबह? जूनागढ़ दर्शन करने। जूनागढ़ दर्शन करने जा रहे हो? क्या बात है, क्या कहना है? और अब आज का सफर शुभ मंगलमय हो। क्या बात है. हाँ चलो तो निकलते. हाँ चाहिए। ત્યારે પ્રતિકભાઈ પણ આવી ગયા છે ઠંડીમાં તદુરતા. ગુડ મોર્નિંગ ગાઈસ. સવારના 6 વાગી ગયા છે અને અમે લોકો 6 વાગે જઈ રહ્યા છે જુનાગઢ. કેટલો ટાઈમ લાગશે પહોંચવામાં? આઈ થિંક 4-4.5 કલાક તો લાગવા જ જોઈએ. અહીંથી 5 વાગે નીકળવાનો પ્લાન હતો, પણ આ ઠંડીમાં ઈચ્છા જ નથી થતી ઉઠવાની. ઓલરેડી 1 કલાક લેટ છીએ. હવે આઈ હોપ રસ્તામાં કોઈ પ્રોબ્लम ना हो तो टाइम में पहुंच ही जाए. फिर तो पता नहीं, मिश्रा जी को साथ में लिया, बाद में उनको ड्राइविंग दे देंगे ना तो क्या होगा, वो गाड़ी में एक बटन आता है तो मिश्रा जी वो बटन दबा देंगे. नहीं मिश्रा जी? किसका? ये गाड़ी में सीधा उड़ के पहुंच जाए ऐसा बटन नहीं है. वो बटन खाली रहा। चलो निकलते. ये दुपट्टा जय माताजी. मेरे को मिला है। So guys, it was a small break and right now we are heading towards Junagadh only. ऐसे क्या बोल रहे हो, बोलो ना कुछ. मावा खा लिया क्या बोल? मुंह में मावा हो गया, कथा मुंह में हो गया, मुंह बंद हो गया। 1 hour later. જલેબી બનાવવાનો કોઈને પણ ઓર્ડર આપવો હોય તો આપી શકો છો તમે બધા. તો પ્રતિકભાઈ પણ ઘૂસડા કર્યા છે. તો શું કેવું છે? परफेक्ट. સવારમાં મોટું જોયા વગર. मोटू परफेक्ट नहीं पर दूसरा परफेक्ट. आपका क्या कहना है मिश्रा जी? अपने प्रतीक भाई हाथों से खाओगे तो? अच्छी बात है पोपट भाई, जलेबी को अपन लोग मानते हैं, खास तौर में बदरी और गुड़ की जलेबी हो तो और बेहतरीन। क्या વાત. અચ્છા, અમે અત્યારે રાઈટ નાઉ ધારી પહોંચી ગયા છીએ, અને કહેવાય છે ને કે જે જગ્યાએ પહોંચે એની મજા કરતા જે મંજિલની મજા છે ને એ અલગ મજા હોતી હોય છે. એટલે અત્યારે આ અમારી મંજિલમાં એક અમારું ઠેકાણું છે, આ ભાઈની દુકાન છે. ये बात नहीं, मंजिल से ज्यादा रास्ते खूबसूरत होने चाहिए. क्या વાત. ફોલોવર્સ પણ અત્યારે શું નામ છે? અશ્વિનભાઈ. થેન્ક યુ સો મચ અશ્વિનભાઈ. આવો આશ્રમ. मिश्रा जी, बहुत बढ़िया जलेबी. हाँ, जलेबी, चाय, गाठिया. क्या बात. તો અમાર શું નામ મોટા ભાઈ? सागर। સાગરભાઈ. તો સાગરભાઈ ની દુકાને આજે જે જલેબી ખાવાનો, ગાંઠિયા ખાવાનો જે મોકો મળ્યો છે ને, અદ્ભુત. ધારીમાં તમે ધારી જ છે ને? ધારીમાં જયારે પણ આવો ને તો ભાઈ ની જલેબી ને ગાંઠિયા ચોક્કસથી ખાજો. હવાર ને કડકડતી આમ જોવો તમે, રવાડા કાઢે એટલી ઠંડી છે, પણ કાંઈ વાંધો નહીં. સાગરભાઈ, થેન્ક યુ સો મચ ભાઈ. મળીએ. કેટલા પૈસા થાય? અમે લોકો પહોંચી ગયા છીએ જુનાગઢ અને મસ્ત ફ્રેશ પણ થઈ ગયા છીએ.
મિશ્રાજી પણ મસ્ત કમ્પ્લીટ એમના કપડાં પહેરીને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે સુભાષ યુનિવર્સિટી દ્વારા આજે એમનો વાર્ષિક મહોત્સવ છે જુનાગઢની સફરમાં એક સરસ મજાનો પ્રોગ્રામ પણ આજનો ખૂબ યાદગાર રહેશે. ચાલો કાંઈ વાંધો નહીં, એમની નાની અમથી ઝલક પણ તમને બતાવીશું અને ફાઇનલી અમે લોકો કમ્પ્લીટ મસ્ત ટીક તૈયાર થઈને અત્યારે તમારી સમક્ષ ઉપસ્થિત થઈએ. તો જઈએ, લેટ થઈ ગયું છે કેમ કે 10:30 થઈ ગયા છે, પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ને અમારે થોડુંક રસ્તામાં લેટ થઈ ગયું હતું. જલેબી બનાવવામાં બધી વસ્તુનું તમે જોયું આગળ તે પ્રમાણે, પણ કાંઈ વાંધો નહીં, જોઈએ આગળ શું થાય છે. બન્યા રહો મારી સાથે. हो गया सब सामान पैक भाई? कंप्लीट कंप्लीट. मुद्दत बाद आया. कितनी मुद्दत? मुद्दत बाद मिली कैद से आजादी. जब मिली आजादी पिंजड़े से प्यार. क्या बात? तो पिंजड़े में कौन आता है? कौन आता है? पोपट. એ પરિવારમાંથી ઘણા બધા લોકો નીકળ્યા હશે. એટલે આ ઋણ જે છે કે તમે લેવા કરતા આપો શું છો. જે એજ્યુકેશન અપાય છે પર્સન્ટેજ બધું ભૂલી જાઓ, પણ એ ઘડતર તમે આવનાર સમયમાં એનો ઉપયોગ કઈ રીતે કરો છો અને આ પ્રકારની જવાબદારી ખરેખર સંસ્થાઓની જરૂર છે. નાગદનભાઈ બી નાગદન આજ પહેલી વખત આપણા પરિસરમાં આવ્યા છે ત્યારે હું એમને વિનંતી કરીશ કે એમનો પ્રતિભાવ પાઠવે. શ્રી રજનીભાઈ. થેન્ક યુ. ભારત માતા કી, ભારત માતા કી. આ બાજુથી બહુ ઓછો અવાજ આવી રહ્યો છે. આપણે જયભાઈને નથી બોલાવતા, આપણી માતાને બોલાવીએ છીએ. તો ફરીથી ભારત માતા કી. વાહ. વ્યક્તિનું સન્માન ક્યારે થતું નથી, કાર્યનું સન્માન થતું હોય છે. અમે કાર્યને હંમેશા આગળ રાખતા હોઈએ છીએ. ત્યારે એક વાત, બહુ ઓછો ટાઈમ છે એટલા માટે પ્રેક્ટિકલ વાત કરવા માંગુ છું. હું ક્યારનો નિહાળી રહ્યો છું કે ઘણા બધા લોકોના સન્માન થયા છે વિદ્યાર્થીઓના, અને કોકનો પહેલો નંબર, કોકનો બીજો નંબર, ત્રીજો નંબર. ખૂબ સારી વાત છે, પણ મારી જેવા ઘણા બધા એવા છેલ્લી બેન્ચીસના વિદ્યાર્થીઓ પણ બેઠા છે કે જે કંઈક ને કંઈક મનમાં વિચારી રહ્યા છે કે મારો નંબર કઈ બાબતમાં આવશે. એટલે તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી. હું પણ તમારી સાથે જ એક વ્યક્તિત્વ હતો એક દિવસ. અને બીજી વસ્તુ મારે તમને કહેવી છે કે ચાવડા સાહેબ, હું જ્યારે અનાથ આશ્રમમાં ભણતો હતો 5મા ધોરણની અંદર, મારે એક આવી રીતનો એક વાર્ષિક મહોત્સવ હતો ભાવનગરની અંદર, નવકોરતા બાલા આશ્રમની અંદર. અને ત્યાં એક મને વાત ખૂબ જ પ્રિય લાગી, અને એ પછી વાતના એ શબ્દોને જ્યારે મેં મારા જીવનમાં અનુસરવાના જ્યારે શરૂ કરે એ પછી ઘણું બધું પરિવર્તન આવી ગયું. એ વાત એવી હતી કે મારા દીદી દ્વારા, મારા ગુરુ માતા દ્વારા કહેવામાં આવ્યું કે આજે તમે કોઈની માટે તાળી પાડશો તો કાલ સવારે તમારી માટે કોઈક તાળી પાડશે. ક્યારનો હું જોઈ રહ્યો છું કે આગલી બહેનો ભાઈઓ બધા તાળીઓ પાડે છે, પણ વાલીઓ છે ઘણા બધા આ માહોલની અંદર ઉપસ્થિત છે. કોઈ પણ વ્યક્તિનું જ્યારે સન્માન થઈ રહ્યું હોય, કોઈ પણ વ્યક્તિનું જ્યારે માનપાન સન્માન જે પણ કે આપણે કહી શકીએ, જો તાળી પાડવાનો મોકો મળતો હોય તો બિલકુલ એ મોકોનો ક્યારેય ચૂકતા નહીં. આજે તમે કોકની માટે તાળી પાડશો તો આવતીકાલ તમારી હશે, કાલે તમારી માટે પણ કોક તાળીઓ પાડવાના છે. 2 hours later. नहीं, वो सीधा ही है ना मिश्रा जी. फोटो खींचो पोपट भाई. तो क्या कहोगे मिश्रा जी आप? बहुत खूबसूरत हमारे यहाँ बाहर को क्या नाम है, सुभाष घाई हैं, यहाँ सुभाष आर्या हैं. सुभाष यूनिवर्सिटी, डॉक्टर सुभाष यूनिवर्सिटी. उनका आगे टाइटल नहीं लिखा हुआ, लेकिन मेरे यहाँ जो सुभाष घाई, उनका टाइटल लिखा जाता सुभाष घाई. अच्छा, उनका टाइटल आगे लिखा जाना, बिना टाइटल के अनलीगल है. अच्छा, तो ये अनलीगल है? हाँ, अनलीगल है. लीगल है? अनलीगल. तो अदालत को भगवान नहीं मांगता. हम किस जात के हैं, पहले हमको अपनी जात दिखाना. किस धरती वो मेरे को एक बात बताओ, किस धरती में मैंने कैसा लगा? अच्छा लगा प्रोग्राम. मैंने खूब सुना, पेट भर सुना, जी भर के सुना. जहाँ तक लोगों को मालूम होगा, जो भी कैमरा लेके बैठे हैं, उनको मेरा प्रोग्राम देखे होंगे कि हाँ भाई मेरा प्रोग्राम देख रहा है कि नहीं देख रहा है, और फिर सुंदरता किसको नहीं अच्छी लगती है. कोई बात नहीं, फाइनली हमारा प्रोग्राम बहुत ही मस्त रहा. और सुभाष एकेडमी यूनिवर्सिटी द्वारा आज सरस मजाનું આયોજન ખૂબ જ અમારા જવાહરભાઈ ચાવડા દ્વારા આહિર રત્નોને એક અલગ પ્રકારનું એક નજરાણું અને એક અલગ પ્રકારનું એક સન્માન સ્વીકારીને ખૂબ આનંદ થયો છે. થેન્ક યુ સો મચ. ચાલો હવે જોઈએ આગળ શું થાય છે. અને મમ્મી અને પાયલ પણ બ્લોગ બનાવી રહ્યા છે, તો એમનો પણ બ્લોગ તમને કન્ટિન્યુ બતાવીએ. અંત સુધી જુઓ, મજા આવશે. એસિડિટી નો કઈ ઈલાજ ખરા?
તીખું તળેલું ઓછું ખાવ. મેં તો 2 દી થા ટીકડી ને પીધી. કેમ? આ ભાખરી ખાવાની બંધ કરી, હા પછી આ સલાડ કાસું ખાઈ, હા પછી આ કીધું પ્રમાણે આનો પાવડર ને પીવી. હા તે મને તો 2 દી થા નગર મારી 1 દિવસનો હાલતું ટીકડી વિના. હા. એટલે ઈ પ્રોબ્લેમ માં તો ઈ સેમ બાકી ન તો અટાણ ચીવે ટીકડી પી લેવાય. એસિડિટી વહી ગઈ તમારી એમ ને? कुरुक्षेत्र की भूमि तैयार थी अब तक के सबसे बड़े धर्म युद्ध को जन्म देने के लिए। कुरु और पांडव सेना एक दूसरे के विरुद्ध युद्ध स्थल पर तैनात थी। 1 hour later. તો બા પાલક લઈ આવ્યા? હા આજ એમ છું કે ભાજી લઈ જાય. હમણાંથી હું લીલોતરી બહુ વધારે ખાઉં છું. તે લીલોતરી તો બહુ સારી. જેમ લીલોતરી તો જેમ ખાઈ ને હા એમ આમ બધી ગુણદાર. હા પાલક છે, પછી તાંદળિયો છે, મેથી છે, પછી બધી ભાજી. હમણાં તો પાછો આ શાળો રહ્યો કે નહીં એટલે ભાજી એ બહુ સારી આવે છે તાજી. એ ભાજી તો બધાને ખાવાની ઉત્તમ એમ સારી. ને તારે તો આ નાનું થઈ જાય તે બાયું ને ભાજી જ ખવડાવે. ખાલી ભાજી? હા બધી ભાજી એમ, ખાલી ભાજી નહીં. એટલે મતલબમાં શાકમાં ભાજી એમ? આ શાકમાં બીજું બધું છોકરાને નડે. આ ભાજી છે ને આમ હળવી. લીલોતરી નો? હા લીલોતરી નો નડે. આમાં સળિયાતું લહણ નાખીને ભાજી કરીએ ને તો મસ્તીની થાય. રોટલો ને ભાજી. હવે તો ચા સોડ્યું કાય છે. પેલા તો આપણને લાગે ને પણ ગૌઠામાં ની વખતમાં બહુ હવાવડ્યું ખાતા. હા ને હવે તો સોડ્યું ને ત્યાં એવું તો ભાવે છે. એટલે ઈ નિર્વા રહેતા? હા એટલે નિર્વા રહેતા. ઈ 4 વાગ્યામાં હવાવેડ હોય ખાવાની વેલી. પેલી વેલા ઉભા થવાય ને સીધી ઈ કાંગળિયું લાવ્યા હોય ને ઈ ખાઈ લે. પછી પાછા છોકરાને વળી ભીના કોરું કરીને હુવરાવીને એ બાઈને હેક નાખી દે. ઈ હેક લેતી જાય ને એક ઊંઘ લઈ લે. પછી વળી 6-7 વાગે ઊભી થાય તે પાસે રોટલો ગળ્યો હોય તો ઈ ખાઈ લે. પછી પાછું 10 વાગે પાછું હવાવેડી ખાઈ લે. પાછું બપોરે આવું કઈક તાંદળિયાની ભાજી કે પાલકની કે ઈ ખાઈ લે. ને હવે તો છોડ્યું ને તો આવું તો બધું ખાતા ખાવા દે. પેલા તો એવું હતું ને 5-5 કિલોનું હવાવડું લાવતા. એવડા એવડા લાડવા બનાવી. અમે નાન્યું ઈચ્યું ને એટલે નાન્યું તો બહુ નહીં પણ આમ નાન્યું ને મંગુ માસી હવાવડ કરવા ન્યા આવ્યા હતા આતાને ઘેરે. તો પછી ઘોઘા બારામાં તો એવડા એવડા લાડવા લાવતા. તે મંગુ માસીને હાહુ લાવ્યા હતા આખો એવડો મોટો ડબ્બો ભરીને લાડવા. તે અમે આખું ઘર કાઢ્યા. હવે આવીને લાડવાય બહુ ભાવે. હા પેલા ને તો. હવે તો બધું ઠીક. થાળી થાળી કરે તાજે તાજું ને તાજે તાજું બેન ને ભાવે ત્યાં સુધી ખાય. હવે આ મને ની મમ્મી ભાવે. હવે આ મમ્મી મને ની ભાવે. હું તો કંટાળી જી. પેલા ડોયું કંટાળશું નહીં. તેના માણું દળનું દળી નાખજો કંટજે. તો હવે મને કારણ સમજાઈ ગયું છે કે પેલા એટલા મજબૂત કેમ હતા, એટલું કામ કેમ કરી શકતા ને હવે અમે બીજું ઠીક થોડું થોડું કામ કરીએ ને થોડું થોડું ખાઈએ એટલે અમારથી બહુ કઈ થાય નહીં. તમે ખાય જ ન શકો અને આપણે પણ તંદુરસ્ત રહીએ એટલા માટે. અને અમારા બ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો ને તમને કેવા લાગે છે અમને કમેન્ટમાં જણાવજો ને વધુ શેર કરજો. અને જેથી કરીને તમને શું શીખવા મળે છે તે અમને જણાવજો. ને અમે બસ એવી ટ્રાય કરીશું કે કંઈક ને કંઈક રીતે તમને અમે ઉપયોગી બનીએ. સૌને અમારા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.